આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવશે એટલે પહેલાં તો અશાંત ધારા શબ્દ ભૂતકાળ બની જશે। મિલકત જે વેચનાર છે એમાં સામસામા જે વ્યક્તિ છે એના ધર્મ અલગ છે, જેમ અશાંત ધારામાં અત્યારે થાય છે। તો પછી એસઆઈટી એ સ્થળે જશે, ત્યાં જાત વિઝિટ કરીને ત્યાં સ્થળ તપાસ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરશે કે આ મિલકત વેચવામાં અશાંત ધારાને લઈ રાજ્ય સરકારનું મોટું નોટિફિકેશન। રાજ્યમાં પહેલા સ્પેસિફાઈડ એરિયા નક્કી થશે ને ત્યારબાદ સ્પેસિફાઈડ એરિયામાં મિલકત વેચી હશે તો એસઆઈટી તપાસ પણ થશે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય છે તે અશાંત ધારાને લઈને કરવામાં આવ્યો છે। આજે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કે જેમાં અશાંત ધારાને લઈ રાજ્ય સરકારનું મોટું નોટિફિકેશન। હવે અશાંત ધારા નહીં પણ જે સ્પેસિફાઈડ એરિયા છે તે કહેવાશે। સ્પેસિફાઈડ એરિયા નક્કી કરવા માટે કમિટીની રચના। સ્પેસિફાઈડ એરિયા મોનિટરિંગ એન્ડ એડવાઇઝરી કમિટી બનશે। રાજ્યમાં પહેલા સ્પેસિફાઈડ એરિયા નક્કી થશે ને ત્યારબાદ સ્પેસિફાઈડ એરિયામાં મિલકત વેચી હશે તો એસઆઈટી તપાસ પણ થશે। એસઆઈટી તપાસના રિપોર્ટના આધારે કલેક્ટર અંતિમ નિર્ણય લેશે। ગેરકાયદેસર મિલકતની ટ્રાન્સફર જ હવે રદ કરવા માટે રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય કે જેમાં અશાંત ધારાને લઈ આ સરકારનું મોટું નોટિફિકેશન સામે આવી રહ્યું છે, જેમાં અશાંત ધારા હેઠળ જે જગ્યાઓ છે તે હવે સ્પેસિફાઈડ એરિયા તરીકે ગણવામાં આવશે અને જે રીતના રાજકોટ હોય, ભાવનગર હોય, તમામ વિસ્તારોની અંદર અશાંત ધારા જે મિલકતો છે તેના અલગ અલગ વહીવટો છે તે કરવામાં આવતા હોય છે અને ત્યારબાદ હવે સરકારે વધુ કડક નીતિ બનાવવા માટે આ નોટિફિકેશન જાહેર કર્યું છે। મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતના અશાંત ધારાને લઈ અલગ અલગ મિલકતો છે તેના બારોબાર ટ્રાન્સફર અને અલગ અલગ રીતના વેચાણ હોય છે તેમાં હવે સરકારે આ મહત્વપૂર્ણ નોટિફિકેશન છે તે જાહેર કર્યું। શું વધારે અપડેટ? બિલકુલ કૃણાલ, ગુજરાતમાં બહુ લાંબા સમયથી સતત ચર્ચામાં કોઈ શબ્દ રહ્યો હોય તો એ છે અશાંત ધારા અને આ અશાંત ધારા શબ્દ હવે પછીથી સાંભળવા નહીં મળે। એનું કારણ છે રાજ્ય સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને પહેલાં તો અશાંત ધારાની જગ્યાએ સ્પેસિફાઈડ એરિયા અથવા તો વિશિષ્ટ વિસ્તાર અથવા તો નિયત વિસ્તાર આ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવશે એટલે પહેલાં તો અશાંત ધારા શબ્દ ભૂતકાળ બની જશે। બીજું, જ્યાં જ્યાં આ પ્રકારની સ્થિતિ છે કે જેને અશાંત ધારા અત્યારે હાલમાં છે, પ્રવર્તમાનમાં અશાંત ધારા તરીકે લાગુ છે, એ વિસ્તારમાં પહેલાં તો એક જે સ્પેસિફાઈડ એરિયા મોનિટરિંગ અને એડવાઇઝરી કમિટી બનશે। એ કમિટીની રચના થયા બાદ એ જે પ્રવર્તમાન અશાંત ધારાવાળા વિસ્તાર છે એનું મોનિટરિંગ કરશે। એ મોનિટરિંગ કર્યા બાદ એ સલાહ આપશે સરકારને કે આ વિસ્તાર છે એને અશાંત ધારામાં રાખવો કે ન રાખવો અને જો રાખવામાં આવશે તો પછી એને સ્પેસિફાઈડ એરિયા તરીકે નોટિફાઈ કરાશે। સ્પેસિફાઈડ એરિયા એકવાર જે વિસ્તારને નામ આપી દેવાશે અથવા એની હદ નક્કી કરાશે કે આ હદની અંદર સ્પેસિફાઈડ એરિયા છે, એ પછી ત્યાં રહેનારા કોઈ પણ વ્યક્તિએ અથવા તો ત્યાં મિલકત ધરાવનારા કોઈ પણ વ્યક્તિએ પોતાની મિલકત બીજાને વેચવી છે અને જો એમાં મિલકત જે વેચનાર છે એમાં સામસામા જે વ્યક્તિ છે એના ધર્મ અલગ છે, જેમ અશાંત ધારામાં અત્યારે થાય છે, તો પછી એસઆઈટી એ સ્થળે જશે, ત્યાં જાત વિઝિટ કરીને ત્યાં સ્થળ તપાસ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કરશે કે આ મિલકત વેચવામાં કોઈ નુકસાન છે કે નથી અથવા તો અહીંયા જે વિસ્તાર છે એની દૃષ્ટિએ કોઈ નુકસાન થાય છે, પરિસ્થિતિ અશાંત કરી શકે એ પ્રકારનો નિર્ણય છે મિલકત ધારકનો। આ બધી બાબતની સ્ક્રુટિની કર્યા બાદ એ રિપોર્ટ કલેક્ટરને સોંપાશે। અંતિમ નિર્ણય કલેક્ટરના હાથમાં રહેશે। કલેક્ટર નક્કી કરશે કે જે મિલકત ધારક છે સ્પેસિફાઈડ એરિયાની અંદર એને જો સામેવાળાને મિલકત વેચવી છે તો એ વેચી શકશે કે કેમ એ કલેક્ટરનો નિર્ણય આખરી રહેશે।
પણ આ બધા જ બદલાવ સાથેનું જે આ નોટિફિકેશન છે ખૂબ જ અગત્યનું એટલા માટે છે, બહુ લાંબા સમયથી અશાંત ધારા અને એમાં જે નિર્ણયો લેવાય છે એને લઈને ઘણી બધી ચર્ચાઓ થાય છે, ઘણા બધા સવાલો ઉઠાવાય છે, ઘણા બધા વિષયમાં એ વિવાદ પણ થયો છે કે અહીંયા આ કોઈ વાંધો નથી છતાં વાંધો ઉઠાવાયો છે વગેરે વગેરે. આ બધી જે ઘટનાઓ છે એને હવે વધારે સિસ્ટમેટિક કરવાનો આ પ્રયાસ છે. સ્પેસિફાઈડ એરિયા અંતર્ગત એસઆઈટીની પહેલાં કમિટીની રચના, કમિટી નક્કી કરે કે આ સ્પેસિફાઈડ એરિયા, પછી સ્પેસિફાઈડ એરિયામાં એસઆઈટીની જાત તપાસ અને પછી કલેક્ટરને રિપોર્ટ સોંપવો. એટલે આખું સિસ્ટમેટિક કરવાની વાત છે. જોઈએ હવે આનાથી કેટલો જમીની સ્તરે ફરક પડે છે. કૃણાલ, જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો લાંબા સમયથી આજે અશાંત ધારાની જે મિલકતો છે તેને લઈ અનેક ચર્ચાઓ થતી હતી, તેમાં ફેરફારની પણ વારંવાર એ સમયાંતરે ચર્ચાઓ થતી હતી. ત્યારબાદ હવે રાજ્ય સરકાર આ મહત્વપૂર્ણ નિર્ણય કે જે હવે અશાંત ધારા જે શબ્દ છે તેની જગ્યાએ સ્પેસિફાઈડ એરિયા છે તેની અંદર એક કમિટીની રચના અને ત્યારબાદ એક કલેક્ટરને આદેશ આપશે, સૂચના આપશે, ત્યારબાદ તેમાં મોટા ફેરફાર કરવા હોય જરૂર લાગે તો એ કરી શકશે. આવા અલગ અલગ મુદ્દાઓ આધારિત આ નોટિફિકેશન એ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આનાથી કેટલો બદલાવ આવે છે, શહેરની શાંતિ અને જે સુરક્ષા છે તેમાં કેટલો વધારો થાય છે એ પણ જોવાનું રહેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.